હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું લઈને આવી છું લાપસીની રેસીપી। એક તો આપણે શેકેલી લાપસી જે પ્રસંગોપાત બનાવતા હોઈએ છીએ કે કોઈ મહેમાન હોય ત્યારે બનાવતા હોઈએ છીએ તે શેકેલી લાપસી, અને બીજી છે બાફેલી લાપસી। ખાસ કરીને આપણે નિવેદમાં બનાવતા હોઈએ છીએ તે બાફેલી લાપસી। તો આ બંને લાપસીની રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ। મારે આગળના વિડીયોમાં એક કોમેન્ટ બોક્સમાં લાપસીની રેસીપીની રિક્વેસ્ટ પણ આવેલી છે, તો આવી રીતના તમે પણ કોઈ પણ રેસીપીની રિક્વેસ્ટ કરી શકો છો। હું તે રેસીપી બનાવવાની ચોક્કસથી ટ્રાય કરીશ। તો ચાલો મારી રેસીપી તમારી સાથે શેર કરીશ। તો સૌથી પહેલા આપણે શેકેલી લાપસી બનાવીશું। તો આવી રીતના ઘઉંનો લોટ લીધો છે, કરકરો, જે લાફીનો આપણે લોટ લઈએ છીએ ઘઉંનો કરકરો તે લીધો છે, તેને આપણે શેકવાનો છે। આ જ વાટકાની મદદથી આપણે બધા જ માપ છે એ લેવાના છે, એટલે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે। તો એક વાટકીથી થોડો ઓછો લોટ લીધો છે, તેને આવી રીતના કોઈ પણ જાડા તરિયાવાળા વાસણમાં આપણે લઈ લેશું, પરંતુ આપણે તેને ચાળીને લેશું, એટલે કોઈ પણ જાતનું ચારણ હશે તે નીકળી જશે। એટલે લોટ છે એ આપણે ચાળીને ઉપયોગમાં લેશું શેકવા માટે। તો આવી રીતના ચાળી લેવાનો છે બધો જ લોટ, અને પછી આપણે તેની અંદર મોણ ઉમેરવાનું છે। તો આપણે તેલનું મોણ લેશું। હું અત્યારે અહીંયા એક પાવરું લઉં છું તેલનું મોણ, એટલે કે અંદાજે 2 ચમચી જેટલું મોણ લેવાનું થશે। હવે મોણ લઈ લીધા પછી તેને આપણે પ્રોપર રીતના લોટમાં મિક્સ કરવાનું છે। લોટના દરેક દાણામાં મોણ છે એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતના મિક્સ કરવાનું છે। જોઈ શકો છો એકદમ પ્રોપર રીતના મિક્સ કરી લીધું છે, અને લોટનો કલર પણ તમે જોઈ શકો છો થોડો ચેન્જ થઈ ગયો છે મોણ નાખ્યા પછી। અને તેને ચેક કરવા માટે આવી રીતના આપણે મુઠ્ઠી વાળી અને જોઈ લેવાનું। આવી રીતના એકદમ પ્રોપર મુઠ્ઠી વળીને પીંડિયા જેવું તૈયાર થાય તો સમજી લેવાનું કે મોણ છે એ બરાબર છે। હવે આપણે લોટને શેકી લેવાનો છે, તો મીડિયમ આંચ ઉપર લોટને શેકી લેશું। એકદમ લાલાશ પડતો લોટ થઈ જાય, કલર ચેન્જ થાય અને થોડો છૂટો છૂટો થાય ત્યાં સુધી શેકીશું। અત્યારે તમે જોઈ શકો છો લોટનો કલર અને ટેક્સચર છૂટો છૂટો નથી, અત્યારે શેકાશે એટલે તમને ખ્યાલ આવી જશે કે લોટ છે એ શેકાઈ ગયો છે પ્રોપર રીતના। તો આવી રીતના મીડિયમ આંચ ઉપર લોટને ધીમે ધીમે આપણે શેકતું જવાનું છે। હવે લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં ગરમ પાણી પણ રાખી દેશું એડ કરવા માટેનું। તો તેના માટે જે વાટકાની મદદથી લોટ લીધો હતો એ જ વાટકો આપણે આખો વાટકો ગરમ પાણીનો લઈ લેશું। તો એક વાટકો પાણી લીધું છે અને તેને ગેસ ઉપર આપણે ગરમ કરવા રાખી દેશું। તો આવી રીતના પાણી ગરમ કરવા રાખી દીધું છે। લોટ શેકાય છે ત્યાં સુધીમાં પાણી પણ આપણું ગરમ થઈ જશે। હવે કોઈ લોકો છે તે ગોળવાળું પાણીનો પણ ઉપયોગ કરે છે, પરંતુ હું અત્યારે મારી રીત જે મને શીખવાડવામાં આવી છે એ પ્રમાણે લાપસી બનાવી છું, તો હું અત્યારે સાદું ગરમ પાણી ઉપયોગમાં લઈશ। હવે આવી રીતના લોટ પણ શેકાઈ રહ્યો છે અને પાણી પણ સાઈડમાં ગરમ થઈ રહ્યું છે। તો લોટ શેકાઈ જશે એટલે પાણી પણ ગરમ થઈ જશે। 5 થી 7 મિનિટની અંદર જ લોટ છે એ તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે અને લોટ શેકાવા લાગ્યો છે, અને સુગંધ પણ એટલી જ સરસ આવી રહી છે લોટ શેકાવાની। તો આવી રીતના કલર ચેન્જ થશે અને લોટ છે એ છૂટો છૂટો દાણો થવા લાગશે, એટલે સમજી જવાનું કે લોટ છે એ શેકાઈ ગયો છે। ગેસની ફ્લેમ છે એ મીડિયમથી થોડી લો રાખવાની, એટલે તળિયે છે એ દાજે નહીં, ચોટે નહીં। હવે આવી રીતના હાથથી ચેક કરી લેશું તો એકદમ દાણો છૂટો થઈ ગયો, લોટ છે એકદમ સરસ શેકાઈ ગયો છે। તો હવે ગરમ પાણી જે આપણે સાઈડમાં રાખેલું હતું તે એમાં થોડું થોડું આવી રીતના મિક્સ કરતું જવાનું છે। એક હારે બધું ના ઉમેરી દેવાનું, આવી રીતના મિક્સ કરતું જવાનું, થોડું થોડું નાખતું જવાનું છે અને મિક્સ કરી લેવાનું છે। તો આવી રીતના બધું જ ગરમ પાણી છે તેની અંદર આપણે એડ કરી દેશું અને મિક્સ કરી દેવાનું છે। તો જોઈ શકો છો એક વાટકાથી થોડો ઓછો છે લોટ છે, અને એક વાટકો આપણે પાણીનો લીધો છે, પરફેક્ટ માપ છે। આ રીતના તમે કરશો એટલે તમારી લાપસી પણ એકદમ સરસ છૂટી બનીને તૈયાર થશે। હવે બસ બધું પાણી છે ગરમ એડ કરી દીધું છે અને મિક્સ કરી દીધું છે।
પરંતુ તમે જોશો તો અત્યારે તમે કહેશો કે લાપસી તો છે એ છૂટી નથી, એકદમ પીંડા જેવી છે, પરંતુ આવી નહીં રહે, એકદમ છૂટી થઈ જશે, એક એક દાણો છૂટો થઈ જશે. થોડીવાર હવે આપણે આમાં આવી જ રીતના ધીમી આંચ ઉપર એટલે કે મીડિયમ આંચ ઉપર લાપસીને પ્રોપર રીતના શેકવાની છે. સતત આવી રીતના શેકવાની છે અને આવી રીતના ચમચાની મદદથી, તાવેથાના મદદથી તેને છૂટી પાડતું રહેવાનું છે. થોડીવાર તમે શેકશો એટલે તમે જોશો કે એકદમ દાણો છે એ છૂટો પડવા લાગશે. એટલે આવી રીતના મીડિયમ આંચ ઉપર તેને શેકવાનું છે. આમાં લાપસીમાં શેકવાનો અને પ્રોપર માપની જ ખૂબી છે, તો જ લાપસી છે એ પ્રોપર બનીને તૈયાર થાય છે. જો પ્રોપર માપ નહીં હોય અને સરખી રીતના તમે શેકશો નહીં તો લાપસી છે એ ક્યારેય સરખી નહીં બને. તો જોઈ શકો છો લાપસી છે છૂટી પડવા લાગી છે. થોડી વારમાં જ બસ જો આવી રીતના છૂટી પડવા લાગે છે, પીંડા જેવી નહીં રહી, એકદમ અલગ એક એક દાણો છે એ છૂટો થઈ જશે. તો આવી રીતના એકદમ સરસ રીતના તેને છૂટી લાપસી થાય ત્યાં સુધી તેને આપણે તાવેથાના મદદથી એકદમ સરસ રીતના મિક્સ કરતું રહેવાનું છે. હવે જોઈ શકો છો કે લાપસી છે એકદમ સરસ મજાની છૂટી છૂટી થઈ ગઈ છે. હવે આપણે તેમાં અધકચરી વાટેલી વરિયાળી નાખી છે. વરિયાળીનો ટેસ્ટ છે લાપસીમાં ખૂબ જ સરસ આવે છે. તો આવી રીતના થોડી એવી અધકચરી વાટીને વરિયાળી લઈ લીધી છે, તેને આપણે મિક્સ કરી દેશું લાપસીની અંદર અને થોડી વાર માટે 1 મિનિટ માટે શેકી લેશું. હવે આપણે તેની અંદર ઘી ઉમેરીશું. તો આવી રીતના 2 ચમચી ઘી લઈ લેવાનું છે. ઘીમાં થોડી વખત જો લાપસી શેકશો તો એકદમ સરસ ઘીનો ટેસ્ટ આવી જશે અને ઘીમાં લાપસી શેકાશે ને એનો ટેસ્ટ આખો અલગ જ હોય છે. એટલે આવી રીતના થોડું એવું ઘી નાખીને અને પછી તમારે એને 2 મિનિટ શેકી લેવાનું છે. લાપસી છૂટી થોડી થઈ જાય ને પછી ઘી ઉમેરવાની છે અને પછી તેને આપણે થોડી વાર માટે આવી રીતના શેકી લેવાનું છે. એટલે ઘીમાં શેકાશે, દરેક દાણામાં ઘી ચોટશે અને એકદમ સરસ તેની સુગંધ પણ આવશે લાપસીની. તો બસ હવે આપણી લાપસી છે એ બનવા જ આવી છે. તો જોઈ શકો છો એકદમ સરસ છૂટો દાણો થઈ ગયો છે. બધો જ દાણો છે લાપસીનો એ છૂટો થઈ ગયો છે. હવે તમારે ચેક કરી લેવાનું આવી રીતના હાથથી મદદથી. તો જોઈ શકો છો એકદમ દાણો છે એ બધો જ દાણો છૂટો છૂટો થઈ ગયો છે અને લાપસી છે સોફ્ટ થવી જોઈએ. છૂટી તો થવી જોઈએ પરંતુ સોફ્ટ પણ થવી જોઈએ. દરેક દાણો એકદમ રૂ જેવો પોચો હોવો જોઈએ. એટલે કે એ પણ આપણે ચેક કરવાનું, આવી રીતના મુઠ્ઠી વાળી અને જોઈ લેવાનું. તો મુઠ્ઠી વળતા આપણે પીંડિયા જેવું સોફ્ટ એકદમ પોચી બનશે અને એકદમ છૂટી બનશે. આવી લાપસી હોવી જોઈએ. પરફેક્ટ સોફ્ટ પણ હોવી જોઈએ, પોચી પણ હોવી જોઈએ અને એકદમ છૂટી છૂટી પણ હોવી જોઈએ. તો લાપસી તૈયાર છે આપણી. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું. તો થોડી એવી ઠરી જશે એટલે તો એકદમ બધો જ દાણો છૂટો થઈ જશે, તમે જોઈ શકો છો. તો બસ હવે આપણે તેને સર્વ કરી લેશું. તો આવી રીતના હાથની મદદથી મેં તમને કહ્યું એ પ્રમાણે મુઠ્ઠી વાળીને જોઈ લેવાનું. એકદમ સોફ્ટ બનવી જોઈએ અને એકદમ છૂટી રહેવી જોઈએ. છૂટી થાય એ જ લાપસી સાચી કહેવાય છે. તો બસ હવે આપણે તેને સર્વ કરીશું. તો પહેલાં તો છે ને ભાણામાં સર્વ કરવામાં આવતું, પરંતુ અત્યારે ભાણાનું પ્રમાણ છે એ ક્યાંય જોવા મળતું નથી. ભાણા બજારમાં બહુ ઓછા થઈ ગયા છે દરેક ઘરમાં. તો આવી રીતના કોઈ પણ એક પ્લેટ લઈ લેવાની, તેની અંદર આપણે લાપસી નાખી દેવાની અને વચ્ચે આવી રીતના ખાડો કરી અને તેમાં ગોળ અને ઘી નાખવામાં આવતું. તો આ શેકેલી લાપસીમાં આપણે ઉપરથી ગોળ અને ઘી એડ કરીએ છીએ. અમુક લોકો ગોળવાળું પાણી જે મેં કહ્યું એ પ્રમાણે લે છે અને અમે લોકો તો આવી રીતના ગોળ અને ઘી છે ઉપરથી લઈ અને પછી ચૂરીને તેનો આપણે સર્વ કરીએ છીએ. તો આવી રીતના ગોળ અને ઘીનું પ્રમાણ છે એ આગળ પડતું હોય છે લાપસીમાં, એટલે ઘી છે એ વધારે પડતું લેવાનું રહેશે. તો આવી રીતના ઘી લઈ લેવાનું છે ઘણું બધું અને ઉપરથી આપણે થોડું એવું ઘાટું એટલે કે દાણેદાર ઘી પણ એડ કરીશું. થોડું મેં ગરમ ઘી એડ કર્યું છે જેના લીધે ગોળ છે એકદમ મિક્સ થઈ જાય. તો એકદમ સરસ જોઈ શકો છો આપણી છૂટી અને એકદમ દાણેદાર પોચી એવી શેકેલી લાપસી તૈયાર થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી. આ ખાવામાં આનો ટેસ્ટ છે એ આખો અલગ જ હોય છે.
જે તમે બાફેલી લાપસી આપણે હોય છે એનો ટેસ્ટ અને આ શેકેલી લાપસીનો ટેસ્ટ ઘણો અલગ હોય છે. હવે આને આપણે આવી રીતના મિક્સ કરી દેવાનું છે અને એકદમ સરસ મજાનું તેને ચૂરી લેવાનું છે હાથની મદદથી. તો આવી રીતના ચૂરમું કરી લેવાનું છે લાપસીનું. પહેલાંના જમાનામાં પ્રસંગોપાત પણ આપણે લાપસી બનાવવામાં આવતી. મહેમાનો માટે કોઈ પણ નાના મોટા પ્રસંગમાં પણ લાપસી તો અવશ્ય બનાવવામાં આવતી, પરંતુ હવે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. પરંતુ હજી પણ લાપસી છે એ દરેકના ઘરમાં બનતી જ હોય છે. તો બસ આવી રીતના એકદમ ઘણું બધું ઘી નાખી અને પ્રોપર રીતના તેને ચૂરી લેવાનું છે. તો એકદમ સરસ મજાની લાપસી છે ખાવા માટે તૈયાર છે. તો શેકેલી લાપસી તૈયાર છે આપણી. તમે જોઈ શકો છો એકદમ સરસ મોઢામાં પાણી આવી જાય એવી લાપસી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બાફેલી લાપસી બનાવવાની છે. તો તેના માટે આપણે વસ્તુ લઈ લીધી છે. તો તેના માટે ઘઉંનો લોટ કરકરો લાપસી માટેનો, ગોળ લીધું છે અને ગોળ જે છે એ ઘઉંના લોટ જેટલો જ લીધો છે અને પાણી લીધું છે. પાણી છે એ ઘઉંના લોટથી અડધું લેવાનું છે. આ માપ રાખવાનો, જે વાટકીથી તમે લોટ લેશો એ જ વાટકીના માપથી બીજી વસ્તુ તમારે લઈ લેવાની છે. હવે આપણે પાણી છે તે કોઈપણ જાડા તરિયાવાળા વાસણમાં એડ કરી દેશું. જેટલો લોટ છે એનાથી અડધું પાણી લેવાનું, આ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને એટલો જ ગોળ લેવાનો. જો મીઠાશનું પ્રમાણ તમારે ઓછું કરવું હોય તો કરી શકો છો. થોડો એવો ગોળ તમે ઓછો પણ લઈ શકો છો, વધારે પડતું ગળ્યું પસંદ ન હોય તો. હવે ગોળ ઓગળે ત્યાં સુધી તેને પ્રોપર રીતના ઓગાળી લેશું, ગરમ કરી લેવાનું છે. ગોળ છે આખો ઓગળી જશે. આ લાપસી છે એ માતાજીના નિવેદમાં ખાસ બનાવવામાં આવતી હોય છે. તો ગોળ છે એ ઓગળી ગયો છે. હવે તેની અંદર આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દેશું. ઘી એડ કરી દીધા પછી આપણે તેની અંદર લોટ ઉમેરી દેવાનો છે. તો આપણે જે 1 વાટકા જેટલો લોટ લીધો હતો તે એડ કરી દેશું. પરંતુ લોટને છે ને આવી રીતના ચારે બાજુ પ્રોપર રીતના ભભરાવીને લેવાનો છે. એટલે કે વચ્ચે એક જ ભાગમાં નહીં, પરંતુ આવી રીતના ચારે બાજુ તેને સરખી રીતના સ્પ્રેડ કરી દેવાનો છે. લોટને પાણી જે છે એમાં લોટ છે આવી રીતના કવર કરી લેવાનો છે અને આવી રીતના વેલણથી ખાડા કરી લેવાના છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની છે હવે. અને આવી રીતના ખાડા કરી અને તેને આપણે ઢાંકી દેવાનો છે અને 2 થી 3 મિનિટ માટે તેને આપણે ઢાંકીને ચડવા દેવાનું છે. તો આવી રીતના સ્લો ફ્લેમ ઉપર આપણે 3 થી 4 મિનિટ માટે તેને ઢાંકીને ચડવા દેશું. હવે જોઈ લેશું 3-4 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તો લોટ છે એકદમ સરસ રીતના બફાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. વેલણની મદદથી આપણે પહેલાં વેલણની મદદથી તેને મિક્સ કરીશું, એ પછી આપણે ચમચા અથવા તાવેથાનો ઉપયોગ કરીશું. તો આવી રીતના પહેલાં તો વેલણની મદદથી બધો જ લોટ અને ગોળવાળું પાણીનું મિશ્રણ જે છે તેને પ્રોપર રીતના આવી રીતના મિક્સ કરી દેવાનું છે. હવે તમને અત્યારે લાગશે કે આ લાપસી છૂટી નથી અથવા તો કોરાડા જેવી છે, ગાંઠા છે, પરંતુ આવી નહીં રહે. એકદમ સરસ છૂટી થઈ જશે અને ગાંઠા બધા જ ભાંગી જશે. તો આવી રીતના મિક્સ કરી દેવાનું પ્રોપર રીતના. જોઈ શકો છો તળિયે દાઝેલું નથી, કારણ કે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખેલી હતી. અને જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું. બસ હવે આપણે તેની અંદર થોડું એવું ઘી ઉમેરવાનું છે. તો હવે આપણે તેની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરી દેશું અને પછી તેને આપણે મિક્સ કરી દેવાનું છે ઘીને સરસ રીતના. હવે તાવેથાની મદદથી પ્રોપર રીતના મિક્સ કરી દેવાનું છે આવી રીતે. અત્યારે કોઈ પણ જાતના ગાંઠા ભાંગવાની કે એવી કોઈ જરૂરિયાત નથી. અત્યારે જસ્ટ ખાલી ઘીને છે પ્રોપર રીતના લોટમાં મિક્સ કરી દેવાનું છે આવી રીતે. અત્યારે તમે જોઈ શકો છો કે ક્યાંય પણ લોટ છે કોરો તમને નહીં દેખાય અથવા તો ક્યાંય પાણી પણ તમને વધારે પડતું નહીં લાગે. પરફેક્ટ માપ છે એટલા માટે. જો તમને વધારે પડતું ઢીલી અથવા તો પાણીવાળી લાગતી હોય તો તમે
કોરો લોટ ઉપરથી થોડો છાંટી શકો છો, અથવા તો લોટ વધી ગયો હોય તો તમે થોડુંક પાણીનો છંટકાવ પણ કરી શકો છો અત્યારે. હવે આપણે આવી રીતના કોઈ પણ એક લોઢી લઈ લેવાની છે રોટલીની, અને તેની ઉપર આપણે હવે આ વાસણને મૂકી દેવાનું છે, મીડિયમ આંચ ઉપર ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે હવે આપણે તેને વરાળમાં એકદમ પ્રોપર રીતના ચડવા દેવાનું છે, એકદમ બફાવા દેવાનું છે. કારણ કે આપણે આ લોટ છે શેકીને નથી લીધો, કાચો લીધો છે, એટલે કચાશ પડતો ન રહે એટલા માટે આપણે તેને આવી રીતના શેકવાનું છે. અને નીચે આપણે જે લોઢી મૂકેલી છે એટલે તળિયે પણ બિલકુલ નહીં ચોટે. તો 5 થી 7 મિનિટનો ટાઈમ થઈ ગયો છે, જોઈ લેશું. એકદમ સરસ રીતના લોટ છે બફાઈ ગયો છે, પ્રોપર રીતના ચડી ગયો છે અને એકદમ સરસ સુગંધ આવવા લાગી છે. તો બસ આવી રીતના વેલણની મદદથી પહેલાં આપણે તેને છૂટું પાડી લેશું અને તેમાં થોડું એવું વરિયાળી મિક્સ કરી દેશું અધકચરી વાટીને. વરિયાળીનો ટેસ્ટ છે લાપસીમાં ખૂબ જ સરસ આવે છે. હવે તાવેથાના મદદથી આવી રીતના મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે બધા જ તેના આવા ગાંઠા છે તેને તાવેથાની મદદથી જ આપણે મિક્સ કરતું જવાનું અને ગાંઠા ભાંગતું જવાનું. ફટાફટ બધા જ આ જે ગાંઠા તમને દેખાય છે ને એ બધા જ એકદમ છૂટા છૂટા થઈ જશે અને એકદમ છૂટી લાપસી બનીને તૈયાર થઈ જશે. મેં કહ્યું એ પ્રમાણે કે આ લાપસી છે માતાજીના નિવેદમાં, પ્રસાદમાં એમાં ધરવામાં આવતી હોય છે, તેમાં આ લાપસી ખાસ બનાવવામાં આવતી હોય છે. તો આવી રીતના તાવેથાના મદદથી તમે જોઈ શકો છો પ્રોપર રીતના ફટાફટ આપણે એકદમ ગાંઠા છે એ બધા છૂટા થવા લાગ્યા છે અને લાપસી છે એકદમ સરસ રીતના છૂટી થઈ ગઈ છે. તો જોઈ શકો છો એકદમ સરસ બધો જ દાણો છે એ છૂટો થઈ ગયો છે. એક એક દાણો આવી રીતના છૂટો થઈ જશે અને લાપસી એકદમ સરસ મજાની છૂટી અને એકદમ સરસ સોફ્ટ એક એક દાણો છે એ ખીલેલો બનીને તૈયાર થશે. તો આવી રીતના ફટાફટ જોઈ શકો છો આપણે બાફેલી લાપસી પણ તૈયાર થઈ ગઈ છે. એકદમ છૂટી છૂટી તમે જોઈ શકો છો. પ્રોપર આવી રીતના લાપસી બનવી જોઈએ. તમારા હાથની મદદથી તમે જોશો તો એકદમ તમને છૂટી લાગશે અને એકદમ સોફ્ટ લાગશે. આ લાપસી પણ એકદમ છૂટી હોવી જોઈએ અને એકદમ સોફ્ટ હોવી જોઈએ. આમાં આપણે ગોળ છે એ અંદરથી જ આપણે એડ ગોળવાળું પાણી કરી દીધું છે એટલે ઉપરથી ગોળ નાખવાની જરૂરિયાત રહેશે નહીં. તો બસ હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને એક પ્લેટમાં આવી રીતના સર્વ કરી દેશું આ લાપસીને. તો જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી બાફેલી લાપસી પણ એકદમ સરસ છૂટી છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે. પ્રોપર રીતના એક પણ દાણો છે એ કચાશ પડતી નહીં રહે, એકદમ પ્રોપર બફાયેલી છે, જરા પણ કાચી નહીં લાગે અને એકદમ સરસ ચડી ગઈ છે. દાણો બધો જ છૂટો થઈ ગયો છે. તો લાપસી તૈયાર છે. હવે આપણે બસ તેની અંદર ખાલી ઘી જ નાખવાનું છે. ઘી છે તમારે જોઈતા પ્રમાણમાં, તમારે જેટલા પ્રમાણમાં ઘી નાખવું હોય એ પ્રમાણમાં તમે નાખી શકો છો જરૂરિયાત પ્રમાણે. વધારે પડતું પસંદ હોય તો વધારે ઘી નાખવાનું, ઓછું પસંદ હોય તો ઓછું ઘી નાખવાનું. ગોળામાં આપણે અંદરથી જ એડ કરેલો છે પહેલેથી જ, એટલે ગોળ નાખવાની જરૂરિયાત રહેશે નહીં. તો બસ આવી રીતના ઘી એડ કરી દેવાનું છે. ગરમ ઘી નાખીશું, થોડું એવું ઉપરથી આવી રીતના કણીદાર ઠંડુ ઘી પણ એડ કરીશું. તો બસ આપણી બાફેલી લાપસી પણ ફટાફટ તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ સરસ મજાની દાણેદાર છૂટી બાફેલી લાપસી પણ તૈયાર છે. તો આવી રીતના આપણી બંને લાપસી, શેકેલી લાપસી અને બાફેલી લાપસી બંને તૈયાર છે. તમે કઈ લાપસી બનાવો છો તમારી ઘરે તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે કોઈ નવી રીતથી લાપસી બનાવતા હોવ તો તે પણ મને જણાવજો. હું તમારી કોમેન્ટ બધી જ રીડ કરું છું. તો બસ મારી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, મારી રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.